નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પેલિંગ સિરીઝમાં તમારું સ્વાગત છે। આજના આપણા 5 સ્પેલિંગ છે, તમે જુઓ એક્સટેસી, રિગ્રેટ, બ્લેમ, ઇન્ટિગ્રલ એન્ડ એમિનન્ટ। ચાલો આપણે એને ધ્યાનથી સમજી લઈએ। જુઓ, સૌથી પહેલો સ્પેલિંગ છે એક્સટેસી। એક્સટેસી શબ્દનો અર્થ શું થાય તો કે આનંદ। એક્સટેસી શબ્દનો અર્થ થાય આનંદ। એક્સટેસી એટલે કેવું આનંદ? ખુશી આપણે પણ કહી શકાય, આનંદ અથવા ખુશી। પરંતુ તમે જુઓ, જનરલી આ શબ્દ ક્યારે વપરાય તો જે આપણું બાળક હોય ને, બાળકની ખુશી તમે જુઓ કેવી હોય, કોઈ પણ જાતના સ્વાર્થ વગર એકદમ એટલો ખુશીમાં જતું રહે, એટલા આનંદમાં જતું રહે કે એના સિવાય કોઈ એને વિચાર આવે નહીં। તો એ જે બાળકનો આનંદ છે, બાળકની જે ખુશી છે, એને આપણે એક્સટેસી કહેવાય। બાળકની જે હેપીનેસ છે આપણે એને એક્સટેસી કહેવાય। ખૂબ જ અતિ આનંદમાં જતું રહે। મોટા તો આપણે જેવા તો જે આનંદમાં જાય ને તો કેવું હોય, આનંદમાં જાય પણ બીજા વિચારે સાથે હોય। એકદમ આનંદમાં આમ ના જઈએ કે પૂરેપૂરા આનંદમાં ઢળી ગયા, ના, બાળક પૂરેપૂરું આનંદમાં ઢળી જાય તો એ જે આનંદ છે ને એને આપણે એક્સટેસી અથવા હેપીનેસ એવા શબ્દથી પણ આપણે લખી શકાય, હેપીનેસ। ઓકે, એને આનંદ અથવા ખુશી કહેવાય। બીજો શબ્દ છે રિગ્રેટ। રિગ્રેટ છે, સિગરેટ નથી, સિગરેટ અલગ વસ્તુ છે। રિગ્રેટ, રિગ્રેટ એટલે તમને શું થાય કે ભાઈ જનરલી આપણે એમ કહીએ તો આ કામ કરી દીધું, મને બહુ રિગ્રેટ થાય છે, પણ હવે શું કરીએ, કંઈક ભૂલ થઈ ગઈ આપણેથી અજાણતા, પછી આપણને એનું રિગ્રેટ થાય। તો રિગ્રેટ થવું એટલે કે અફસોસ થવું। રિગ્રેટ થવું એટલે એનો અફસોસ થવો અથવા તો પસ્તાવો થવો। કઈ અજાણતા ભૂલ તો થઈ ગઈ પરંતુ પછી આપણને એનો પસ્તાવો થાય તો એને રિગ્રેટ કહેવાય, જેને આપણે જનરલી ગિલ્ટ થવું એ પણ કહી શકાય કે આપણે ગિલ્ટી થઈએ, હું ગિલ્ટી છું, મને ભૂલ થઈ છે, મને સમજાય છે, હું એની માફી માંગુ છું, તેને આપણે અફસોસ અથવા પસ્તાવો કહી શકાય। એના પછી બ્લેમ। આપણે જનરલી કોઈ પણ કાર્ય કરીએ તો નાનું બાળક જે હોય ને પોતે ભૂલ કરે ને તો બીજાના ઉપર એને બ્લેમ કરી નાખે કે આ તો આને કરી, મેં નથી કરી, તો એને કહેવાય બ્લેમ। બ્લેમનો મતલબ દોષ। કર્યું પોતે હોય પરંતુ બીજા ઉપર આપણે દોષ ઢોળી દઈએ, એને કહેવાય બ્લેમ, એટલે કે દોષ ઢોળવો। તો જનરલી દોષ એટલે આપણે એના માટે બીજો શબ્દ છે અક્યુઝ, એટલે કે અક્યુઝ। બ્લેમ એટલે કોઈના પર દોષ દેવો, બ્લેમ દેવો। પછી શબ્દ છે ઇન્ટિગ્રલ। ઇન્ટિગ્રલનો મતલબ શું થાય તો ઇન્ટિગ્રલનો મતલબ થાય અભિન્ન। ઇન્ટિગ્રલનો મતલબ થાય અભિન્ન। આપણે એને મૂળભૂત પણ કહી શકાય, એટલે કે કોઈ પણનું એક મહત્વનું અંગ, કોઈ પણ વસ્તુનું એક મહત્વનું અંગ, ઇન્ટિગ્રલ પાર્ટ। ઇન્ટિગ્રલ પાર્ટ આવો શબ્દ વપરાય છે, ઇન્ટિગ્રલ પાર્ટ ઓફ સમથિંગ, કોઈ પણ વસ્તુનું અભિન્ન અંગ એની સાથે પરફેક્ટલી જોડાયેલું હોય ત્યારે આપણે ઇન્ટિગ્રલ શબ્દ વાપરીએ। એના માટે એક બીજો શબ્દ પણ છે ફંડામેન્ટલ। કયો શબ્દ છે? ફંડામેન્ટલ। એના પછી લાસ્ટ આપણો છે એમિનેન્ટ। એમિનેન્ટ એટલે શું? હી વોઝ અ એમિનેન્ટ પર્સન। એમિનેન્ટ પર્સન એટલે શું તો કે પ્રખ્યાત। એમિનેન્ટ એટલે પ્રખ્યાત, જાણીતું, ખૂબ જ જાણીતો વ્યક્તિ હોય, જાણીતો પ્રખ્યાત હોય। આપણે એને ફેમસ પણ કહીએ, શું કહી શકીએ? ફેમસ, ફેમસ પર્સન અથવા તો વેલ નોન, વેલ નોન તરીકે પણ ઓળખીએ છીએ। હી વોઝ અ વેલ નોન પર્સન, હી વોઝ એન એમિનેન્ટ પર્સન, બરાબર। તો આ હતા આજના આપણા સ્પેલિંગો। સ્પેલિંગો તમે ધ્યાનથી શીખજો અને વારંવાર પ્રેક્ટિસ કરજો, રિવિઝન કરશો, તમને આવડી જશે। ઓકે, નેક્સ્ટ વિડીયોમાં આવા જ આપણે કંઈક ખાસ સ્પેલિંગ સાથે મળીશું। ત્યાં સુધી ધન્યવાદ।